યોજનાની જાહેરાત કંઈક અલગ હોય અને અમલવારી કંઈક અલગ હોય. આ જ પ્રકારની સ્થિતિ સર્જાતી હોય છે અને હવે તે માની લેવું જોઈએ કે આ સ્થિતિ ક્યારેય નહીં બદલાય. એટલા માટે કારણ કે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, દાહોદના સંજેલી હિરોલા તાલુકાની મુખ્ય પ્રાથમિક શાળાથી પાડી ફાળિયા આંગણવાડી સુધીની પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત કોન્ટ્રાક્ટરે લાખોના ખર્ચે નવા કોઝવેનું બાંધકામ કર્યું, પણ અધૂરું મૂકી દીધું. હવે કામગીરી અધૂરી હોવાથી અભ્યાસ અર્થે જતા બાળકોને હાલાકી પડી રહી છે. ગામના લોકોને પણ પારાવાર હાલાકી થઈ રહી છે, જે આ દ્રશ્યો પરથી જ સમજી શકાય છે. બાળકો બિસ્માર રસ્તો પસાર કરી રહ્યા છે તો વાહન ચાલકોને ન છૂટકે અહીંથી પસાર થઈ રહ્યા છે. થોડો વરસાદ આવે ત્યાં તો કોઝવે ધોવાઈ ગયો છે અને ગામ લોકોની મુશ્કેલી વધી ગઈ છે. અંતરિયાળ વિસ્તારોની વરસાદ બાદ કથળેલી સ્થિતિ તંત્રને નહીં દેખાતી હોય એ સવાલ અહીં ચોક્કસ થઈ રહ્યો છે. જરા વિચાર કરો, 1200થી વધુ લોકો અને તેમાંય 600 જેટલા બાળકોને અસર કરતો આ રસ્તો જે અધૂરો મૂકીને રૂપિયાનું તો આંધણ થયું છે, પણ સાથે એક જ વરસાદમાં જેટલો રસ્તો બન્યો હતો એને પણ ગુણવત્તા સારી નથી. કપચી ઉખડી ગઈ છે અને રસ્તો બેસી જતાં પાણીનું વહેણ પણ લોકો માટે મુશ્કેલી બન્યું છે. લોકો જીવના જોખમે અહીંથી પસાર થઈ રહ્યા છે અને સરકારી અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે. ચોમાસા દરમિયાન રજૂઆત કરી હતી અમે, આ પછી હમણાં પાછું તૂટ્યું. રજૂઆત કરવા છતાં પણ કોઈ એની કામગીરી કરવા આવ્યું નથી અને વારંવાર અમે જાણ કરી છે કોન્ટ્રાક્ટરોને સરકારમાં, તોય પણ કોઈ પણ જાતની આ સુવિધા કરતા નથી. આ વિદ્યાર્થીઓ બાળકોને તમે જોઈ રહ્યા છો, કોઈ પણ જાતની સુવિધા નથી. નહીં મોટરસાઇકલો નકલતી નથી, કશું માણ મુસીબતથી નકલીએ છીએ. જે વધારે જો વરસાદ આવી જાય ત્યારે આ વિદ્યાર્થીઓનો અભ્યાસ ઉપર પણ અસર પડી રહ્યું છે, કારણ કે અહીંયાથી 1 કિલોમીટર દૂર શાળા આવેલી છે. હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ પોતે અભ્યાસ માટે જતા હોય છે, પરંતુ જ્યારે વધુ વરસાદ પડે અને આ નાળું તૂટેલું હોય ત્યારે તેમના અભ્યાસ ઉપર પણ અસર પડી રહી છે. ત્યારે આ નાળુમાં ભ્રષ્ટાચાર થયો છે કે કેમ, અથવા તો આ નાળું જે બન્યું છે તેને રિપેરિંગ ક્યારે કરાશે તે જોવું રહ્યું. પ્રિતેશ પંચાલ, TV9, દાહોદ.